મનરેગા યોજનાના મુદ્દે પ્રદેશ કોંગ્રેસ આકરા પાણીએ છે। મનરેગાને તેના મૂળ સ્વરૂપમાં લાગુ કરવાની કોંગ્રેસે માંગ કરી છે। જી રામજીને લઈ કોંગ્રેસ વિધાનસભાનો ઘેરાવ કરશે। શિયાળુ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસ ઘેરાવ કરશે। ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે મનરેગાનું નામ બદલાતા ગાંધીજીનું નામ હટાવી દેવાયું। મનરેગાના લીધે 26% લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે। કોઈપણ રાજ્ય સરકારને વિશ્વાસમાં લીધા વગર આ નિર્ણય કરાયો છે। एससी एसटी ओबीसी समाजना जे गरीब लोगों छे, जे भूमिहीन लोगों छे, खास करीने मनरेगामां मोटी संख्यामां महिलाओं काम करे छे, ए बधा ज लोकोना अधिकारो छीनवानो आ सरकारनो जे प्रयत्न छे एनो अमे उग्र विरोध करीए छे अने 10મી જાન્યુઆરીથી અમે શરૂઆત કરી છે અને 25 ફેબ્રુઆરી સુધી આખા ગુજરાતમાં ગ્રામ સભાઓના માધ્યમથી વિરોધના ઠરાવ કરીશું। તાલુકા જિલ્લા સ્તરે એના વિરોધ ધરણાના કાર્યક્રમ થશે। વિધાનસભાનો ઘેરાવો કરીશું અને લોકોના અધિકારો છીનવાનો જે ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ છે એ કોઈ પણ રીતે સફળ નહીં થવા દે।